ડીસાના શમશેરપુરામાં મળેલા રબારી સમાજના મહાસંમેલનમાં સમાજ માટે નવા સામાજિક બંધારણ જાહેર કરવામાં આવ્યું। રબારી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં મહાસંમેલનમાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં પ્રસંગો દરમિયાન વધતા જતા દેખાદેખીના ખર્ચા ઘટાડવા, કુરિવાજોને દૂર કરવા અને સમાજના લોકોની આવકનો વધુ ઉપયોગ શિક્ષણ અને વિકાસ માટે થઈ શકે તેવો માર્ગ બનાવવાનો છે। નવા બંધારણ મુજબ જન્મ પ્રસંગે દેખાડો, દાગીના, વધામણા અને બિનજરૂરી ખર્ચ બંધ રાખવાનો નિર્ણય લેવાયો। બેબી શાવર જેવી નવી અને ખર્ચાળ પ્રથાઓને બદલે પરંપરાગત રીત જાળવવામાં આવે। જન્મ પ્રસંગે મળતી રકમ સમાજના શૈક્ષણિક સંકુલમાં દાન કરવા પર ભાર મૂકાયો। સગાઈ પ્રસંગે કુંડી લઈને આવે ત્યારે 2 જણને જ આવવું અને 501 રૂપિયા કુંડીના અને 501 રૂપિયા ફેટાના આપવા। વળતી કુંડીના 1100 રૂપિયા જ આપવા। જ્યારે કુંડી લઈને આવે તેમને ઓઢામણું 1100 રૂપિયાથી વધુ આપવું નહીં। સગાઈ પ્રસંગે કુટુંબ અને પરિવાર સિવાય કોઈ જમણવાર રાખવું નહીં। તો લગ્ન પ્રસંગમાં કુટુંબ અને મામા માસીના સગા સિવાય કોઈને બોલાવવા નહીં। લગ્ન વખતે 2 લગનિયા જ મોકલવા। લગ્ન વધાવતી વખતે કુવાસીએ 100 રૂપિયાથી વધુ પૈસા મૂકવા નહીં। લગ્નમાં પ્રી વેડિંગ, હલ્દી રસમ, મહેંદી રસમ, વેલકમ જેવા કાર્યક્રમો સદંતર બંધ કરવા। સોશિયલ મીડિયા માટે રીલ બનાવી નહીં। વરઘોડો, ડીજે, દાંડિયા રાસ સદંતર બંધ રાખવા। લગ્નમાં દીકરીને વાસણ પ્રથા બંધ કરી 11,000 થી 51,000 રૂપિયા આપવાના રહેશે। લગ્ન પ્રસંગે ડિજિટલ પત્રિકા રાખવી અને ફોનથી આમંત્રણ આપવું। વર અને વધુ બંને પક્ષે ઓછામાં ઓછા 2100 રૂપિયા ફરજિયાત તાલુકાના શૈક્ષણિક સંકુલમાં આપવા। મામેરું 1 લાખથી 11 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં જ ભરવું, જ્યારે મોસાળું 21,000 થી 5 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં ભરવું। છૂટાછેડામાં કુંવારા સગપણના 2.5 લાખ રૂપિયા લગ્ન કરેલ હોય અને બાળક ના હોય તો 5 લાખ રૂપિયા અને બાળકો હોય અને છૂટું થાય તો 11 લાખ રૂપિયાની બાળકના નામે એફડી કરવી। મિલકતમાં જે હિસ્સો આવતો હોય તે બાળકને આપવો। સાટા પ્રથાનું સગપણ હોય તો બંને પક્ષોએ સાથે બેસીને નિવારણ લાવવાનું રહેશે। દીકરા દીકરીઓને ઓછામાં ઓછું કોલેજ સુધીનું શિક્ષણ ફરજિયાત આપવું। દરેક તાલુકામાં સમાજની શિક્ષણ સંસ્થા અને કોચિંગ ક્લાસ શરૂ કરવા, જેથી બહાર શહેરોમાં જવું ન પડે। દરેક તાલુકામાં પરગણા વાઇઝ સમૂહ લગ્નની શરૂઆત કરવી। સમાજના પ્રસંગમાં કોઈ પણ પ્રકારના કેફી દ્રવ્યોનો ઉપયોગ કરવો નહીં।